બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરા ખાતે માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન પૂરા જોશમાં ચાલી રહ્યું છે। હાર જીત તો મતગણતરી થયા બાદ જ ખબર પડશે કે કોણ મેદાન મારે છે। થરા માર્કેટ ટીમમાં 9 વાગ્યાથી મતદાન ચાલુ। ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતી થરા માર્કેટયાર્ડ મતદાન ભાજપ વર્સેસ ભાજપ જ મેદાનમાં। થરા માર્કેટની ચૂંટણીમાં ભાજપમાં પડ્યા છે બે ભાગ। અણદાભાઈ પટેલ ગ્રુપને મેન્ડેટ ન ફાળવાતા આવતી ચૂંટણી બંને પક્ષના 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો માટે મતદાન થશે। ચૂંટણીને લઈ થરા માર્કેટમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મતદારોની મોટી સંખ્યામાં લાઈનો લાગી। ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે ચૂંટણી। વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4800 કરતાં વધુ મતદારો મતદાન કરે છે। બંને પક્ષોએ જીતના દાવા કર્યા। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। આજે થરા એપીએમસી 2025ની સામાન્ય ચૂંટણીમાં કાંકરેજ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ ખૂબ શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને લોકોમાં જે પરિવર્તન પેનલ પ્રત્યેનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાય છે। આ લોકશાહીના પર્વમાં આપણે લોકશાહીની સાચી ઉજવણી કરીએ। પોતપોતાની ઈચ્છાથી સૌ સ્વતંત્ર રીતે વોટ આપી અને અત્યારે આ ઉજવણી કરે છે અને જે ખેડૂત ભાઈઓ અને જે વેપારી મતદાર ભાઈઓ છે એનો જે ચુકાદો આવશે એ સૌ કાંકરેજ તાલુકાની જનતાને શિરોમાન્ય છે। એપીએમસીની ચૂંટણીમાં કાંકરેજ તાલુકાના ખેડૂત, વેપારીઓ અને જાહેર જનતા જનાર્દન આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલને વિજયી બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે। હું માનું છું કે આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય વિજય થશે। થરા માર્કેટયાર્ડની મતદાનના દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક પરિવર્તન માટે દરેક મંડળીના સભ્યો મતદાન માટે ઉત્સાહથી મતદાન કરવા આવી રહ્યા છે। એ અહીં માહોલ ઉપરથી પણ આપણે દેખાઈ આવે છે। એના ઉપરથી અમને દૃઢ વિશ્વાસ છે કે પરિવર્તન પાકું જ છે અને મતદાન ખૂબ શાંતિપૂર્વક શાંતિસર માહોલમાં થઈ રહ્યું છે। શું કહેશો આજ રોજ 30 જૂન થરા એપીએમસીનું ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે। ઓકે, થેન્ક યુ।